जय श्री राम खेडूत मित्रों, स्वागत है आप सर्वનું આજના નવા વિડીયોમાં। તો આપણી YouTube ચેનલ ખેતીની વાતો ઉપર અવારનવાર ઘણા બધા વિડીયો અપલોડ કરવામાં આવે છે જે પશુપાલન અને ખેતીને લગતા હોય છે। આપણા દરેક વિડીયો સંપૂર્ણ માહિતી લીધેલી હોય વિડીયો YouTube માધ્યમ સુધી પહોંચાડવામાં આવે છે। અમારા વિડીયોને જોવા વિનંતી। તો આજે એક સરસ મજાના ટોપિક સાથે તમારા સમક્ષ આ વિડીયો રજૂ કરેલો છે। તો આજે આપણે જાણીશું કે આપણા પશુઓને વારંવાર એવી સમસ્યાઓ રહેતી હોય છે, મોટું પશુ હોય અથવા તો નાનું પશુ હોય કે હીટ માથે નથી આવતું। વિહાણ થઈ ગયા ત્યારબાદ 4 થી 5 મહિના થઈ ગયા હોય અને છતાંય હીટ માથે ન આવતું હોય આપણું પશુ, તો તેના માટે આપણે શું કરવું જોઈએ તેના વિશે જાણીશું। સૌપ્રથમ તો જણાવી દેવાનું કે તમામ માહિતીઓ પશુ ચિકિત્સક અને જે જાણકારો હોય છે તેની પાસેથી લીધેલી હોય છે, ત્યારબાદ યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચાડવામાં આવે છે। તો સૌપ્રથમ તો આપણે પશુને કૃમિનાશક દવા આપવી જોઈએ, કારણ કે પશુના શરીરમાં જો કૃમિનું પ્રમાણ વધી જાય તો પણ આવું થતું હોય છે। માટે કૃમિનાશક દવાઓ આપણા પશુઓને આપવી જોઈએ। અને પાછી થોડી વાત કરવી તો પશુઓને હીટ માથે લાવવા માટે આપણે સરસ મજાનો એક દેશી ઉપાય લઈને આવ્યા છીએ। તેમાં આપણે દરેક વિડીયોમાં પ્રેક્ટિકલ કરીને બતાવીએ છીએ। આજે આ વિડીયોમાં પ્રેક્ટિકલ કરીને નહીં પરંતુ વિસ્તારથી બતાવીશું, જેનાથી તમને સમજાય જાય કે કઈ રીતનું હોય છે। તો સૌપ્રથમ તમારે 250 ગ્રામ આપણે જે મેથી હોય એ લઈ લેવાની છે। ત્યારબાદ તમારે હળદર લઈ લેવાની છે 20 ગ્રામ જેટલી, અને સરસોનું તેલ લઈ લેવાનું છે। વિડીયોને આપણે લંબાવવા નથી, સરસોનું તેલ લઈ લેવાનું છે। તેલ તમારે 40 ગ્રામ લેવાનું। મોટા પશુ હોય, નાના પશુ એને 30 ગ્રામ અથવા તો 40 ગ્રામ આપવું જોઈએ, અને મોટા પશુઓને 50-60 ગ્રામ આપો તો પણ ચાલો, વધુ ન અપાય। તો અવારનવાર આપણા પશુઓને આ રીતની પ્રોબ્લેમ રહેતી હોય તે આવા પશુઓને તમે જે આપણે કળથી લીધેલી હતી કળથીને સાંજે એટલે રાત્રે પલાળવા મૂકી દેવાની, અને સવારમાં જોવાનું કે હાવ આપણે બફાઈ ગઈ હોય ને એની જોડે ભીની થઈ ગઈ એ કળથીને તમારે હાવ બારીક ભૂકો કરી નાખવાનો। સવારમાં લઈ અને ભૂકો કરી તેમાં હળદર એડ કરી દેવાની 20 ગ્રામ, 40 ગ્રામ સરસો એડ કરી દેવાનું, અથવા તો 50 ગ્રામ, જેવડું તમારું પશુ નાનું હોય તો 30 ગ્રામ હોતન એડ કરાય, અને મોટું હોય તો 50 ગ્રામ કે 60 ગ્રામ એડ કરાય। તો આ બધી વસ્તુ સાથે મિક્સ કરી અને તમારા પશુઓને આપી દેવું। જો પશુ એમ કે પશુ તમારું જો મોટું હોય ને અને ખાઈ લેતું હોય તો એમનામ આપી દો તો પણ ચાલે, અથવા તો ખાણ ભડકું ભરડો ગમે એને હારે તમે એને આપી શકો છો, અને એવું ને એવું રિઝલ્ટ તમને જોવા મળશે। દરેક માહિતીઓ આપણા યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે। તમામ માહિતીઓ વિશે આપણા યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર વિડીયો અપલોડ કરવામાં આવે છે। દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે જો આજની આ માહિતી તમને ગમી હોય તો આપણા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। જય શ્રી રામ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ફરી મળીશું એક